સોનાનું મંગળસૂત્ર કેમ વેચી માર્યું મારું તમે? રિક્ષા લેવા. રિક્ષા લેવા માટે મારું સોનાનું 1.5 લાખનું મંગળસૂત્ર વેચી માર્યું. બોલો. તમે તો કીધું તું કે નોકરી છોડીને રિક્ષા લઈ લો, મજા આવશે. મેં એવું નતું કીધું. મેં એવું કીધું તું કે તમારે રિક્ષા લેવી હોય તો જૂનામાં લો, નવી ના લો, એવું કીધું. કેમ કે હપ્તા આપણે ભરી ના શકીએ. અરે જૂના તો ઠાઠી રોજ બગડી જાય. નથી લીધી આપણે, રોજ બગડી જતી હતી, ડેલી બગડી જતી હતી. તો હવે સોનાના મંગળસૂત્રનું શું? લાવીશું, કમાઈશું એટલે. આ શું હોય? આ જો આ બધા ખર્ચા તો આ કરી જાય, પૈસા વધવા જ નહીં દેતું. સોનાનું મંગળસૂત્ર વેચી માર્યું, સોનાની બુટ્ટીઓ વેચી મારી 80,000ની, ચૂની વેચી મારી, મારી મોટી આટલી મોટી ચૂની હતી. બોલો. તો એ 40,000ની ચૂની હતી. અરે ભાઈ, લોકો વીઘાના વીઘા વેચી મારે, આપણે તો ખાલી આટલું વેચ્યું. લોકો એટલી તકલીફ આવે તો લોકો વીઘા વેચી મારે. તો હવે લઈ આપવાની ઈચ્છા ખરી? અરે સમય આવશે તો લઈ આપીશું. અત્યારે હું જઉં બધે કેવી લાગુ દાગીના વગર, વિચારો તમે. કેવું લાગે? અત્યારે લગ્ન પ્રસંગોમાં હું જોઉં છું, બધા મને પૂછે કે દાગીના નહીં, તમારે શું જવાબ આપવાનો? નહીં ભાઈ, આવશે તાણ પહેરીશું, અત્યારે નહીં. હે, સાચી વાત ને? સમયની વાત છે. પરિસ્થિતિ ખરાબ હોય તો ના બી હોય. મારે જોઈએ, બરાબર? બધા જ દાગીના મારે જોઈએ. તો બનાવીશું. પહેલાં મારો ઢીંગલો મોટો થઈ જાય ને, મારા ઢીંગલો અત્યારે બહુ ખર્ચા કરાવે, અને મારા ઢીંગલાના ખર્ચા ઓછા થઈ જાય ને, જો ઢીંગું કહી દે ખર્ચા ઓછા કરીશ ને પપ્પા હું, એટલે બનાવીશું બધું.